નીટની પરીક્ષાનું પેપર ફૂટ્યું. આ પરીક્ષામાં લગભગ 22 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. દિવસ રાત એક કરી અને આ પરીક્ષાની વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી. અને સરકારી રાહે આ કાર્યક્રમ હોય છે, એમાં પેપર ફૂટવાનો કાર્યક્રમ બને એટલે એની મહેનતનું ઉપર પાણી ફરી વળે. વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડી છે. તમામ વિદ્યાર્થીઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના પ્રકટ કરું છું. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારને, એમાં ખાસ કરીને મોદી સરકારના કાર્યકાળમાં 10 વર્ષની અંદર 89 વખત સ્પર્ધાત્મક કે પરીક્ષાઓની પેપર ફૂટવાની ઘટના બની. એક ઘટના ઘટે છે, પણ બીજી ઘટનામાં કોઈ શીખ લેતા નથી. અહીંયા મહત્વની બાબત એ છે કે આ વિશ્વમાં કોઈ જગ્યાએ ન થાય એવી વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદીની સરકાર, જે પોતાની કારકિર્દી બનાવવા માટે 24 કલાક એ મહેનત, પરિશ્રમ જે વિદ્યાર્થીઓ કરતા હોય, એ પરીક્ષાના વર્ગખંડ સુધી એ દાખલ થાય, પરીક્ષા આપે અને સમાચાર મળે કે પેપર ફૂટી ગયું. આ સિલસિલો અટકતો નથી અને રાજ્યની સરકાર કે દેશની સરકાર આમાંથી કોઈ શીખ લેવા માંગતી નથી. અમારા અભ્યાસને તારણ એ નીકળે છે કે આ સરકારને માત્ર સરકાર બચાવવામાં અને બનાવવામાં રસ છે. આ દેશના યુવાનોની કારકિર્દી બનાવવામાં, એનું જીવન સુરક્ષિત કરવામાં, એના અભ્યાસમાં કે એની કેળવણીમાં રસ નથી. સમગ્ર દેશના વિદ્યાર્થીઓ માટે અમારી કાયમ માટે આ સંવેદના રહી છે કે કમબખ્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર વિદ્યાર્થીઓ માટે એક અમાનુષી ભર્યો વ્યવહાર, પરીક્ષાઓમાં દગો, આવા શબ્દોથી આ વર્તમાન બને છે. દુઃખ એ પણ થાય છે કે ગુજરાતના પણ અનેક વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા. ભાજપાની સરકાર ગુજરાતમાં પણ છે, ડબલ એન્જિનની ઠેસી મારે છે. સરકારમાં નિયુક્ત કરેલા છે સરકારી પ્રવક્તા. એ પ્રવક્તા પણ આ સ્ક્રીન ઉપર આવી અને એક શબ્દ નથી બોલ્યા કે અમે ખેદ વ્યક્ત કરીએ છીએ કે અમારી સરકારની અંદર આ પરીક્ષા લેવાય છે અને પેપર ફૂટે છે. ફરીવાર આવું અમે તમને કમિટમેન્ટ આપીએ છીએ કે હવે પરીક્ષાના કોઈ પેપર નહીં ફૂટે, વગેરે વગેરે. શબ્દો પણ બોલી શકતા નથી, સંવેદના પણ પ્રકટ કરી શકતા નથી, આશ્વાસન પણ આપી શકતા નથી. આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ પ્રત્યે. એનાથી આગળ દુઃખ તો એ થાય છે કે ભાજપા સમર્પિત કથાકારો, સાહિત્યકારો, કલાકારો વ્યાસપીઠ ઉપર બેસી અને અનેક વખત એને ભાજપાની કદમબોચી કરી છે, એવા લોકોની વાત કરું છું. આ રાજ્યનું દેશનું યુવાધન જ્યારે કમર કસી અને એક એક્ઝામ આપે છે, પરીક્ષા આપે છે, એની તૈયારીઓ સાથે એની કારકિર્દી બનાવવા માટે મોટા મોટા સપના સેવે છે. એક વિદ્યાર્થીની ઉપર, એની કારકિર્દી ઉપર પાણી નથી ફરતું, એ સમસ્ત પરિવાર ઉપર અને પરિવારની કારકિર્દી ઉપર પાણી ફરે છે. છતાં પણ આ સાહિત્યકારો, કથાકારો, કલાકારો અને વ્યાસપીઠાધીશ્વરોના મોઢામાંથી એક પણ શબ્દ સંવેદનાનો નથી મળતો. ગુજરાતની અંદર હજી ઘણી બધી બાબતો એવી પડેલી છે જે સરકારમાં હોવા છતાંય સરકારના પ્રતિનિધિઓ એક જવાબદારીના ભાગે પણ એક શબ્દ બોલતા નથી. ત્યારે આ રાજ્યના યુવાનોને, દેશના યુવાનોને મારે નમ્ર અપીલ કરવી છે કે આપના હાથમાં પણ આ દેશની ધૂળ આવશે અને આપ પણ એક નિર્ણાયક આ દેશના નાગરિકો પણ છો. આ પરિસ્થિતિનું નિર્માણ જે થાય છે તમારી સામે ને સમગ્ર દેશની સામે, એ બરાબર યાદ રાખવા જેવી બાબત છે કે આવનારા ભવિષ્યની અંદર એવી કોઈ સરકારો ન બને કે કોઈ વિદ્યાર્થી કે કોઈ વિદ્યાર્થીનીનું જીવન ઘડતર કે ભણતર કે કારકિર્દી ઉપર કોઈ પ્રકારના આવા સરકારી રાહે કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય, કોઈ કારસ્તાન ન બને. આભાર.